હાલે ઓકે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે ગામથી 2 કિલોમીટર દૂર આવી ગયા. જોવો તમે, જો મિત્રો આપણે લકી બસ રાખ ઉભી રાખ. બોલે ઉભો બેહવાય નહીં, જો ઘડીક રેવા તોફાન કરશે. બસ ફોડો. તો હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે ઘણા ટાઈમ પછી મળી છીએ. અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો. હવે આપણી એવી ઈચ્છા છે ડેલી વ્લોગ બનાવી. હું કેવું તમારું બધાનું જરીક કોમેન્ટ કરી દેજો. નેવિલ ને બધા એવા જો ડેલે બેઠા છે. અમદાવાદથી ઠેઠથી આવેલા છે. ડિગ્રી લેવા આવ્યા હતા નેવિલ? બે હું જઈડું હું પેલા કે બીજું કઈ. જો મિત્રો બધા ઘોડા બાંધ્યા છે અને આપણો ન્યૂ ડોગ છે લકી નામ છે. હમણાં આપણે ઘણો ટાઈમ થી વ્લોગ ડેલાન નથી બનાવ્યો એટલે હું તમને બધી વસ્તુ બતાવું. આ થોડોક બહુ ખરાબ છે. બીજી એક ઘોડી પણ લઈ આવ્યા, એ પણ તમને બતાવું ન્યૂ. તમે હે ને બધા નવું લગામ ચડાવો ચારે ને. હાલો આજે મિત્રો હે ને બધા વર્ષને લઈને જઈએ છીએ આપણે. ઘણા ટાઈમ થી રાઇડિંગ કરવા ગયા જ નથી. આજે આપણે ફાઇનલી જઈએ છીએ. તો તમે જોવો આ ક્યાડી ઘોડી નવી લઈ આવ્યા. સારી ઘોડી હતી પણ થોડીક નબળી હતી મિત્રો. અત્યારે તો ઘણો ફેર પડી ગયો. આ લઈ આવ્યા ને આપણે 10 થી 15 દિવસ જેવું થઈ ગયું. જોવો તમે ઘોડી. તો હું કે બાકી મિત્રો મોજમાં ને? તો હાલો કન્ટિન્યુ આગળ વ્લોગમાં આપણા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો હર્ષ કોહિનૂર ને અત્યારે છોડે છે. લકી ને આયરે આવું છે. આપણા ન્યૂ ડોગ નું નામ છે લકી. આદિત્ય તાજે છોડ્યો. નેવિલ મોનું લઈને હે. આપણે દેવાંગી ઉપર બેહવાના. આપણે લકી ને છોડી નાખી. બસ જો તમે એને ઉતાવળ જો. આગળ જવા દો, ઘોડીઓ આગળ જવા દો. બસ રાખ ઉભી રાખ. બોલે ઉભો બેહવાય નહીં, જો ઘડીક રેવા તોફાન કરશે. બસ ફોડો. જો મિત્રો ઘોડી ઉમર વહી ગઈ એટલે કોઈને મારે તંગ તો મારવાનો જ નથી. એ લકી નહીં ઉભરી ઓલી વસેરી છોડી લેવો. તો ચાલો મિત્રો કન્ટિન્યુ આગળ વ્લોગમાં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો બધા ઘોડા છોડ્યા. લકી પણ આવી રહ્યા. ઘણા ને મિત્રો એવું હતું હમણાં યુટ્યુબમાં આપણે દેખાતા નહોતા, પૂરું થઈ ગયું. પણ એમ પૂરું ન થાય, એમાં કાંઈ ન હોય. હવે આપણે ડેલી વ્લોગ બનાવવાના જ છે. અને આપણે હશે હમણાં આઈફોન લીધો છે 14 Pro Max. એ ચેનલમાંથી વ્લોગ આવશે જ. હજી તો શરૂ થાય છે, પૂરી થવાની વાત ન આવે ભાઈ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે ગામથી 2 કિલોમીટર દૂર આવી ગયા. જોવો તમે. ઘણા મિત્રો કોમેન્ટ આવે કે દેવાંગી કેટલા મંથ સભર છે. તો દેવાંગીના 8 મંથ થઈ ગયા. આપણે ચંપીની વાત કરી મોનુની, તો મોનુને 7.5 મંથ છે. જોવો તમે. બે ઘોડીઓ. આપણે લકી તાજેન ને કોહિનૂર બે. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. નેવિલ રોકાવાનો નથી? હાલે ઓકે.
તો મિત્રો આપણે હોર્સને લઈને ડેલે તો પાછા આવી ગયા બધા. હોર્સ આપણે બાંધી પણ દીધા, તમે જોઈ રહ્યા છો. અને અત્યારે આપણે ડેલે બેઠા છીએ. અને આદિત્ય અને નેવિલને એ ગયા ધોરાજી, અને હું અત્યારે એક ડેલે હું. આપણે બધા હોર્સ પછી પાવા ગયા હતા, ત્યાં વ્લોગ નો શૂટ કરી ગયા. જોઈ રહ્યા છો લકી. અને હર્ષ ગયો છે દુકાને, એની દુકાન છે આપણે ગામમાં અહીંયા ત્યાં. અને બાકી આપણે ડેલે બેઠા છીએ. કુકડાની બધું પૂરી દીધું, કાલે તમને બતાવીશ બધું. હવે આગળ બનાવીઓ કન્ટિન્યુ, જોઈએ આપણે આગળ શું કરી શું નહીં. તમે બધાને આપણે કોમેન્ટ કરવાની મિત્રો એક બહુ સારી એવી, કે ડેલી વ્લોગ બનાવી કે ન બનાવી, શું કેવું તમારું? ડેલી વ્લોગ બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ? ચાલો કોમેન્ટ કરી દો. તો જુઓ મિત્રો, આપણી બધી ભેહું આવી ગઈ, ગોપાલભાઈ લઈને આવ્યા હે. કુકડાને બધું પૂરી દીધું. જો બધી ભેહું આવી ગઈ. આપણે ગોપાલભાઈ જઈએ ચારવા ભેહું. આ બધી ભેહું આપણી જ છે મિત્રો. આ ભેં હમણાં નવી લઈ આવ્યા, એટલે એને હાકર ને એવું રાખવું પડે. નથી ભાગતી ને ગોપાલભાઈ? તો મિત્રો તમે જોઈ રહ્યા છો, ભેહું બધી બંધાઈ ગઈ. ગોપાલભાઈ આપણે રાખ્યા ભેહું ચારવા બાંધવાની બધી ભેહું માટે. જો બધી આ ખડાઈ હમણાં નવી લઈ આવ્યા, બધી ભેહું બાંધી છે. બાકી આપણી ફીસ ઘણો ટાઈમ થાય તમે જોઈ નહીં હોય. જો મિત્રો, એક જે મોટી હતી તો મરી ગઈ બિચારી. શું પ્રોબ્લેમ આવ્યો કંઈ ખબર નહીં. બાકી બધી છે, જુઓ તમે. જો મિત્રો, આપણે લકી. એને મિત્રો બહાર જવું, પણ અટાણુંથી તો છૂટો જ હતો, એટલે આપણે હવે નથી છોડતા. કેમ કે બીજા ડોગ એ બહુ બહાર ફાઇટ કરે, બાંધે છે. મિત્રો તમને ઘણા બધા લોકોને સવાલ થતા છે કે આપણે રૂબી હતી લકી પહેલાં એ ક્યાં? તો રૂબી આપણા એક મિત્ર છે, એની વાડીએ લઈ ગયા છે, ફાર્મ છે એને ત્યાં થોડાક દિવસ. અને આપણે છે ને લકી લઈ આવ્યા છે. તો જોઈએ હવે આપણે લકીને જ રાખવાનો જ છે. અને રૂબી આપણે આપી છે આપણા મિત્રોના ફાર્મે છે થોડાક દિવસ. એ લઈ ગયા, અને શોખ હતો હાવ નથી આપી દીધી આપણે, તો થોડાક દિવસ સાચવવા આપી છે.